ગબ્બર અને રૂપાડવાનો રાગ કેવો હતો પેલા? જોરદાર રાગ હતો. અને આપડા મોટા ભાઈ નો અત્યારે મોટા ભાઈ આપણું કશું અત્યારે સારું લાગતા નહીં. કશું રાખતા નહીં. અને આપડી એમની કટ્ટી દુશ્મની આપડે એમની હે. સાચી વાત. ખરેખર જમીન ને બમીન બધું બધું. દાદાનું બધું લઈ લીધું આપડી જોડે. ગયડાનો કેવો વ્યવહાર હતો, સાચું બોલો તો. જોરદાર વ્યવહાર હતો પેલા તો બધા લોકો. એમનો ને એમનો કુટુંબ આપડો કેવો થઈ ગયો. સાચી વાત છે. ખરેખર સાચી બોલો જી, તમે તો બોલો છે. સાચી વાત છે. શું બોલું મારે? શું કામ હે? કશું વાત નહીં સાંભળી ગયો ને. ના ભાઈ હાલ જા તા. સાચું ને એને સાચું ને વાત નહીં વાપરી કશી વાત નહીં સાંભળી ગયો. હાલ જા તા. આ દાદા હે. ખરેખર આપણા ખરેખર આ મોટા દાદાઓની ભાઈનો ભત્રીજો કશું ભોપરી નહીં ગવાય ને આપણે. કશું ઘેર જઈને કહી દે ને. કાંઈ સો કહી દે. એ મોટા ભાઈને આપણે એમણે ચો કશું બનાવે. એ જે ઘેર જઈને કહે છે, બીજું શું કહે છે? હા, બસ તો આપણે બે જેટલું જ જોવા. હા, આપણે બે સાંભળી ગયો બીએ. કોણ? એમણે થોડે બીએ. આપણે એમનું શું બગાડીએ? પહેલાના અમારા ડોહા ગબ્બર ડોહા અને રૂપા ડોહા એ બે જણો કેવા ભાઈઓ જેવા. એ માતાજીના પ્રસંગ હોય ને તો આમ ચપટી મેં જેવું કહી નાખતા. અને અત્યારની આ પડતા નહીં રૂપા ડોહાનું રાખ્યું નહીં ગબ્બર ડોહાનું રાખ્યું. અત્યારની પડતા શું કરવા બેઠી એ જ ખબર નહીં પડતી કશી. આવ્યો નહીં બોલો. હા એ બધી નાખો છે તો કેતા એવું મોટો મોટો મારી નાખે તો ઓય એવું ને. હા તો કમ્પ્લેટ જોઈને આવો હો વાંટો મારતું ને એવું કહેતો. હારું હા પેલા આપણે વાતો કરતા હતા કોણ પેલા એ કોણ વાતો કરતું તું? ચીમન કાકા આપણે ચીમન કરણ કાકા વાતો કરતા હતા આપણી વાતો કરતા હતા. ઓય એમને શરમ આવી ગયો આપણા વિશે વાતો કરે ગબ્બર દાદા વિશે. એટલે સાચી વાત આપણે હેડો આપણા ભાઈઓને બોલાવો. બોલાય ફોન મારી ફોન મારીને ઘેર જઈને બોલીએ. 11 જેમ બોલાય લાવ બોલાય ને એવું તો ચાલતું છે. એટલે રૂપા ડોહા વાળા થઈને અમને ગબ્બર દાદા વાળાને અહીંયા બોલી જાય. આ કરણ ને આ ચીમન ચાલતું છે એટલે ના ચાલે. અમારા ભાઈઓ બધા ભેગા જ કરવા પડશે અમારે. મારા કાકા બોલાવે તમને કોણ? મારા કાકા ભત્રીજા જો અત્યારે હું નવરો નહીં અને મોકલજે મારા ઘેર. હારું હા હું જાઉં સારું. મારા કાકા બોલાવે જો અમાર ઘેર પણ ભત્રીજા હું નવરો નહીં આજે તારા કાકાને આજ મોકલ. કોણ? હવે કોણ? તારા કાકાને આજ મોકલ ને. હારું આજુ બધી શું કહી શકો કાકા? બે જણા કાકા એવું કીધું તમને ઘેર મોકલ્યા એટલે મને તો બોલાવે પાછા એ ના આવ્યા હતા. જાવું પડશે તમારે એટલે એ લોકોને ખબર પડે કે નહીં? થાય છે પણ કેન આવ્યો એટલે રૂપા દાદા વાળા આપણી વાતો કરો ને. આ ગબ્બર દાદા એમનું નામ અહીંયા વગર અહીંયા ને બે ભાઈ શું કહ્યું ના કહ્યું? ના કીધું સારું જવું હે શું નાખી મારું તો કેવું માણે કે નહીં રાજ્ય તમારે હું જતા રહે હો. જતા હો એ શું ખાટલા બે ઉભા થાવ ને યાર. શું થયું તમને? તમને મારો છોકરો બોલાવા તો આવું ના જોઈએ. પણ તમે કોણ છો હતું મારું? પેલા રૂપા દાદા વાળા ખરા ને પેલા ગબ્બર દાદા વિશે કેવી કેવી વાતો કરે અને તમને બોલાવા આવતા તમે મોજો થાવ હો. એ વાત કરો તમને પાછું મારે ખુદ મળવા આવવાનું અહીંયા આગળ. મારા ગબ્બર દાદા વિશે એમણે ખોટી ખોટી એ વાતો વાતો કરી. કરે છે ને તમે તમે તમારથી બોલે લાવું. નહીં, નહીં. તમે ઘેર બેઠા બેઠા બંગડીઓ પહેરી ગઈ એમ કરો છો. પેલી બાજુ બોલાવે. થયું હવે ભાઈ મારો છોકરો તમને બોલાવા નતો આવ્યો આ તો તો તમારે આવું ના જોઈએ બંગડીઓ આ પહેરી કોમાં યાર. તું વાત કરે હા તો પણ તમારે કેવા ના ભાઈ? એ પેલા રૂપા દાદા વાળી ચોરી ખરી ને ઓય એ લોકો આપણા ગબ્બર દાદા વિશે કેવું કેવું એ બોલે કપે દાદા વિશે બોલે તા વળી આપણા ગબ્બર દાદા વિશે. હા આપણા ગબ્બર દાદા વિશે ત્યાં હમણાં કશું શબ્દ દેખાડવો પડશે આપણે આપણે હમણાં. તાકાત બતાવી પડશે એમને. શીખડાવવો પડશે. આપણી તાકાત બતાવી પડશે એમને હવે તાકાત ભૂલી ગયા ને? આપણને એ લોકો હે ને આપણને બંગડી પહેરેલા કે છે લે આપણે ના પેલા પુતળા થઈ જઈશું આપણે એમને બંગડે પહેરાય હેડો. હા તમે જો સાથ આપશો ને મને તો આપણે જીતીશું અને ભલે નહીં જીતાયા આ ના ખાવાનો ફૂલ સાર જીવનભર સાથ આપશું તમને. હા? રૂપા દાદા વાળા હા. તને બોલ બોલ પડે કે નહીં કશી લે ઘણું પણ ભણવાનું. અમે તો રાજા રહ્યા, રાજા દાદા હતા, રાજા અમે રહેવાના. હવે પીઠ પાછળ વાતો કરવાનું થોડું દો આ ગબ્બર ચાલો દાદા. પીઠ પાછળ. માઈક આંગળીઓ તમે હો, અરે અમે મારા નહીં. સાંભળજો, અમે હજુ બતાવ્યું નહીં તમને અસલ અમારું બતાવ્યું નહીં તો ને હજુ અમે અસલ નહીં બતાવ્યું દાદાનું લોહી હજુ તો. આ તમે રૂપા દાદાનું નાક કાપવા બેઠા હો લ્યા, મૂર્ખા હો. કશું નહીં. તમે હારા ગબ્બરનું નાક આવડા કાપવા બેઠા હો. આવડા પાસેનો છોકરો વાત કરે કે રૂપા દાદા વાળા આવી વાતો કરે પીઠ રૂપા પાછળ. દાદા હારા તો heavy જ છે. અને રૂપા દાદા એ શું તમારું નાક કાપાઈ નાખ્યું હમણાં તમે ગબ્બર દાદા વાળા નાક કપાવા ગબ્બર દાદા આવો. વાળા નાક અમે કપાવા નહીં. બધા વાત કરાવે. તમે બધું અમારા ડોહાનું લઈ લીધું, જમીન લઈ લીધી, ઘરો લઈ લીધો, મોટરો લઈ લીધી, ટ્રેક્ટરો લઈ લીધા, બધું લઈ લઈને કબજે કરી લીધું હે. એ સાચી વાત પણ પેલું માતાનું હોય તે પેલા કોણ બધું કરે હે? એ કે એ બધા ખબર દાદા વાળા જ કરે હે લે તમારે તા વાત કરે હે. કશું તમારે અહીં નહીં થવાનું, અમે જ કશું બધું ના કરીએ હે. કશું તમે ના કરો તારા વરી એ હે. હજુ અમને ખોટો ના ઓય, બોલો તમે.
આવતી પર ગામમાં નતું કર્યો મેં ચાલ તો બધું કરી તમે. મને સમજાય તો કે આ એકલો આવ્યો હે અને ખોટી દાદાગીરી ના કરે અરે તું. એકલે લે. એકલો જ માથા ભાર્યું. અલે જતો રહે. ગબ્બર દાદાએ મને વર્તન આલેલું કે એકલો જ બહુ થઈ ગયો. અને અમારા ગબ્બર દાદા હોય ને ગબ્બર દાદાનું અમારે નામ નાખ્યું કે હાલ અહીંયા ત્રણ જણા થઈને પેલા એકલાને માર્યો. અમે માય કાંગલ્યો બાકી નહીં, અમે માય તમે કાંગલ્યો તારા ઘેર નહીં. આવીને મારે શું? અમે માય કાંગલ્યો નહીં, તમે માય કાંગલ્યો ત્રણ જણનો લે અને ફરો. એકલો માર્યો ને અમારે તો અમારું ના ગબ્બર દાદાનું નામ પેલે થાય. અમે નહીં માય એટલે કાંગલ્યો. જા જતો રહે, જા હે. જા. આપણે ત્રણ જણા જવા દો એટલે આપણે ત્રણ જણા મારીએ ને હમણાં તો ગબ્બર દાદાને આવડું ના રહે. ખબર છે યાર, આ તો હારા મારા હારા ત્રણ જણા થઈને મારા હોમાં થઈ ગયા. મારા મા ભાઈઓને જણાવવું જ પડશે. સારા આજ માં ભાઈઓ માં બોલાવી લા પડશે, નહીં ચાલે. બોલુજી, મોટા ભાઈ, બોલો જય માતાજી. હા જય માતાજી શું કામ પડ્યું ગબ્બર વાળા નહીં પેલા યે શું કહેતા હતા મને કહો આજે કાલે મને દાદાગીરી કરી ગયા. શું કહેતા હતા એ મને કેવું અમને તેમ કે દાદાનું લઈ લીધું, અમને તેમ બધું તહેવાર ના વ્યવહાર અમે કરીએ કે હવે આ અમને બધું નહીં કે. ખબર પડતી એવું બધું કહેતા હતા એટલે આજે મેં તમને બધાને ભેગા જ કરવા હે મારે. એટલે હડો હા, બોલાવો કરો. કરાજી આપ આવો એટલે આપડી વાતો કરે હે ગબ્બર કબડ્ડી વાળા દાદા. આય આપ આવેલો તારા કાલે હું ગામમાં ગયો, ગામમાં તો મને તો નરી હું આપો ને તો મને ઝાલ્યો એમને. મને ઝાલીને બધું મને બધું કે આમ મારી પીઠ પાસે વાતો કરો અમને તેમને બધું એવું કહેતા હતા. એટલે હા, પેલો મોટા ભાઈ ચાલે હે. પેલો ભત્રીજો જતો હતો ને આપણે કાલે વાતો કરતા હતા, સાંભળી ગયો હશે એટલે એને જઈને કહી દીધું હશે. એ ભત્રીજો ગયા છે સમજી લે ગબ્બર ડોહા વાળા હે ને એ મને કાલે દાદાગીરી બતાવ્યા. આજે એને આપણે પાણી બતાવીએ ને તો જ ખરા આપણે. સાચી વાત. રૂપા દાદા હારા હે દાદા જેમ તેમ પાછાની પડવાના ગબ્બર દાદા વાળાને મારીએ ને તો જ ખરા છે આપણે. બરોબર હેડો. ડોહા દાદા બધા ગયા હેડો આજે અમને હોધી લઈએ ને તો જ ખરા હેડો. અમે ગામમાં જતા હતા. પેલા રૂપા દાદાનું થોડુંક તો નામ લેવા દો ગામમાં. અમે નામ બદનામ કઈ કર્યું, અમે તો વધારે ફેમસ કર્યું છે. રૂપા દાદાનું તમે નાક કપાવા બેઠા હોય લે. ચાલો અમારે તમે ગબ્બર દાદાનું અમે નામ કહો, અમે નામ કહો. ગબ્બર દાદાનું નામ કહ્યું જ ને. ચેદાર હું એકલો જતો હતો ને તો મને દાદાગીરી કરતા હોય ને એટલે લઈને આવી જજે. કશું વાંધો નહીં, એવું કઈ તારા હોય એટલે લઈને આવી જા આપણા મેદાનમાં. અમે આવે ત્યાં હિલાના કાપી તાઈ જાય તાઈ આ ભાઈડો એકલો કાપી આવી આઈ જા. જા અમે આવીએ હે. આયા. આજે આપણે ગબ્બર દાદા વાળા ખરા બરોબર. મેદાનમાં આવી ગયા હે, કોઈ દેખાતું નહીં. માય કાંગલ્યો ના આવે હવે પડી જાય આજે આપણે આવી ગયા હેડો આગળ મેદાનમાં. બસ સાચી વાત છે તારી કરણજી. સાચી વાત છે તમારે ગબ્બર દાદા વાળા શું ખબર પડે. તાવરી. આ ભૂપત દોહા હે. મોટા ભાઈ મને પણ દાદાગીરી કરતા હતા. દાદા વાળાએ મને ચાલે ચાલી અને મારા ભાઈઓ માં અહીં હાજર નહીં બોલો, પણ એમને તો ખબર હે હું એકલો કાપી હું એમના માટે. એકલો તો હું ગબ્બર દાદાનું નામ તો નહીં લેતો આવજો. તું એકલા માટે એકલો શહીદ થઈ જાય, પણ આજે તો એમને ખબર એટલે ભાઈઓ તો ખાતા તમે પેલા રૂપા દાદા વાળા આપણે ચાલે ચાલી હે. હા એ ક્યાં તમારા ભાઈઓ બોલાના હું તમને ચાલો હોતો હું ગમે કોણ પેલા રૂપા દાદા વાળા આઈ જા કે એવું કહે છે હે તમે ખાઈ લીધી અમને અમે કોઈ એકલો કાઢી હું હેડો હેડો આપણે બેઠા છીએ તો અરે શું કરો તમે અત્યાર લઈએ હા લેવો હળો 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 લીધો ને ત્યાં હા. એ રૂપા ડોહા તારા હોય જ લા તું લાવજે આ ગબ્બર દાદા વાળા એકલા માથા મારે આઈ જાઓ ખાલી તારી ચેવડ નથી તું વાતો કરે ખાલી તારી ચેવડ નથી આ રૂપાળો અમે પડવાનો તારું લેવર નથી વાહ 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 શું ગબ્બર ડોહા વાળા વાત કરતા છે માય કાંગલ્યો બી ગયો હે, કઈ દેખાતા નહીં. આ ગબ્બર ડોહા વાળા ગબ્બર ડોહા ચણા આવે આપણે જોડે માય
ચાર્જિંગ તમારે ના આવે તારા વળી આ આ તો લગી રૂપા ડોહા વાળા નહીં તો ખાલી નહીં હકવાનું. સાચી વાત છે આ તમારી જો. રૂપા ડોહા વાળા તને ફોન પડે હે તારા રૂપા દાદાનું નામ ખોવા ઉલે તું અમે ના કોઈએ અમે તો બકા પેલું કરેલું હે તું પેલી કરે તારા વળી અત્યારે લગીન દાદા નામ ખોયું નહીં ખોવાય નહીં વખતમાં રહેજે એક હાથ મહિને તો જમીનમાં પહેર છે ઓય, તું નવીનો નહીં ભાઈ આ મોટા આવે આમ તો મોટો ભાઈ એમ મારતો. આ ધક્કો મારતો ઊંધો પડી જાય. મહિને તો ઘરું ઉડી જશે બધા રૂપા ડોહા આમ ખોટો હમુડી જવાનું. ત્યાં નહીં ઊભો ઊભો ચીરી કાઢી. ઓ નારોલી માથા વાળા તારું તો નારું તું માથા જે વધારે આવી જલ્દી આવ. તોડી તા માથા મારે ખબર નહીં પડે નારિયેળી હું નારિયેળી તોડી ઓ માથા મારે ડાબડી ખબર નહીં પડે ડાબડી મોઢા વાળા તને તો બોલતા આવડતું નહીં ને એટલે તારે અમાર હોમું બોલવાનું નહીં અરે, પણ અમારા હું તો દાદાનું તે નામ લીધેલું એટલે તને તો ભોગવવું જ પડશે અરે પહેલા આજે અમે બતાવીશું જ તને રૂપા ડોહાનું તો નામ ખોલે ટોપી પહેરતો તો પેલા શીખ આઈ ટોપી મેળી ના ગબ્બર દાદા વાળા જોડે વળવા આવું ને તને ફોન કરવું જોઈએ વાત કરાય લાલ પકડી ને આઈ જા માર ખાવા એ માર ખાવા માર ખાવા નહીં જવાનું જો જલ્દી શીખજો તમને હા કબડો આ વાળા નારિયેળ મારી માર દે હો માથા નાજો પાછું પડ પડી છે તો માથું ભાગી જશે ખબર નહીં પડે ઓ મગજમારી ના કરતો. રૂપા ડોહા વાળા ટોલે તને ફોન પડે હા ભાઈઓ લઈને આવ્યો તું અરે હાવ માઈક વાંગલી હું તું માઈક વાંગલી હું તું એકલો આવ્યો હોત તો શું નહીં આવ્યો? એક પગ મેળ તારે વળી તો ભોય બે બજારમાં બજારમાં એકલો આવ્યો હોય તો અહીંયા કરતા બજારમાં મને કાલે દાદાગીરી બતાવી દીધો આઈ જાય મેદાનમાં લડવું હોય ભાઈઓ મને પેલા સાથ મળે એટલે આવ્યો લે ત્યાં મારા ભાઈઓ હે હું તમારા માટે ત્યાં મારા ભાઈઓ હે તારા તમે વળી. આઈને ઊભા થઈ ગયેલા અલે એ તાર આવી વાળો મને પૂછજો તને તો ઊભો ઊભો ચીરી કાઢી. યાર એવા દે લે ચાલે અહીં ભાઈ ઓ નારોલી મોડા વાળા તું તો બોલે છે ને નારિયેળ તોડી માથામાં દે તો નારિયેળ નોનું થઈ જશે ખબર નહીં પડે તારું માથું તમે તો રૂપા ડોહા વાળા હે ને તમે તો તારા ગામમાં તમારા બાપાનું નામ નહીં રહેવા દીધું લે શું કરવાના તમે તમે તમારા બાપાનું કઈ કરશે નો અરે, અમારા બાપાનું વાંચો આટલું ઊંચું હોય. અમારા બાપાનું આટલું બધું ઊંચું આટલું બધું ઊંચું છે. તારા વળી, તારા બાપાનું હારી જો અહીંયા પગમાં છે, પગમાં. તારા તાકાત હોય ને ઓય તારા તાકાત હોય ને તો આઈ જા હેડ બતાવી દીધા આજે અમારે. અલે અમારા વાળા અમે એક ટાઈમ જાય કઈ લોકો હાથ પડેગા આજે અમે તઈ ભાઈ બોલાવીને આઈ જા. યાર ડોહા વાળા હે બે રેજો યાર બોલ્યા રેજો હારા હેરે બુદ્ધિ નહીં તમારા લોકોને લે લઈ જાઓ પેલ બાજુ આ લોકો હારા ખબરાનો નથી મારે ગોકાભાઈ જલ્દી ફોન કરવો જ પડશે હલો ગોકાભાઈ જો અરે યાર જલ્દી આવો આગળ ખેતરમાં પેલા ભાઈઓ રૂપા વાળા ગબ્બર વાળા વળી પડ્યા જલ્દી આવી જાઓ જલ્દી આવી જાઓ ખેતર સુધારશો ને ભાઈ સારું થયું તો માય કાગળિયો છે ને બહુ તમારે બહુ કરતા આવડે માય કાંકડી ઉભી તને એટલે શું દી આયા એટલે તમારે શું હતું તમારે મેટર કહો મને સોન થઈ જાવ અમારા દાદા લોકોનું ભૂડું બોલે છે આ લોકો હું તમને એમ કહું છું કે
કે તમે કાકા કુટુંબના છો પણ શું લે આવું વળી મારો એમ અમારા દાદાનું નામ ખોટું કરે એનો અમે વાતો કરતા તો કે પિતા સાથે વાતો કરો એવું નામ જ નામ કરે હે હા બોલશો ને ઉભા રહો. હવે અમે એમને પૂછી લઈએ છીએ કે એમને શું પ્રશ્ન હતો બરાબર તમે શાંતિથી આવો સંજયજી. ભાઈ દીપાજી હા તમારે શું હતું બોલો. એટલે પેલો મારો છોકરો નથી વાતો હા એ અમારા ગબ્બર દાદા વિશે ને ખોટી વાતો કરતો હતો. એવું છે હા તમારા છોકરે મને ઘેર આવીને કીધું પણ દાદા હે ને? સંજયજી એમને પણ એવી વાતો ના કરજો. હવે તમે હું એમ અમારા બાપ દાદાની વાત કરો હમણાં ના થાય લે સાહેબ. દીપાજી એવું નહીં વાત કરો. હા, ના થાય લે. મારી વાત સાંભળો દીપાજી હા. હું તમને એવું કહું દીધું કે એ પણ તમારા કાકાના છે બરાબર છે તમે એ કાકા કાકોના હતા નહીં કાકોના પણ તમે હું શું કહું છું અમે એમને સમજાયા છે તમે એ સમજાય ના મને મારા ખાતા મોને ને એ વસ્તુ બરાબર વાત છે કરો હાલ. તમે શાંતિ રાખો અને સંજયજી આયા ને મને બોલાવો છે હવે આપણે એમને પણ વાત કરી લઈએ છે અને આપણે સમાધાન કરીએ છીએ બરાબર છે આવું વડાય નહીં આ ખોટું આ તમે વડી મરો ને તો કાલ ઉઠીને ગામમાં લોકો તમારું ખરાબ વિચારે શું કેવું સંજયજી હા પણ એ રૂપા ડોહા વાળા ને કહેજો માપ મે રે હા હા એ તો અમે ગબ્બર દાદા વાળા હે ને ઓય ગબ્બર દાદા કેજો મારો પેઠો ને ઓ બટકા શાંતિ રાખો બાપુ રે. શાંતિ રાખો એ ચોકે પાગડી બોલ આપણી મોડા વાળા તને તો કમ્પ્લેટ બતાવી હકલી રે શાંતિ રાખો દીપાજી તમે લેતા જાઓ. એ પણ હકલી તો બી નહીં હા હા બે તને આપણી મોડા તમે સંજયજી એમની જોડે આવો તમારે માથો ઓ નાળિયેરની માથા તંબુરા જેવા માથું તારું તંબુરા જેવું માથું નાળિયેરની માથા બેહો દીપજી બેહો અરે યાર સાંભળો મારી વાત સાંભળો તમે ભણેલા ગણેલા નહીં માણસ અમે તો બધું જાણીએ છીએ એટલે હું તમને એમ કહું છું કે આ ઝઘડામાં બહુ અવાજ નહીં ભાઈ મને ઝઘડા નહીં ગમતા પણ દિલીપજી હું તમને શું કહું છું કે તમે તાલુકી ના હા મમ્મી મારા મારી શિક્ષણ કોઈને અવરું વાત છે ને તો તમને સમજાય દો એમને દાદા વિશે ખોટું બોલે યાર મને પેલા ત્રણ જણા ભાઈ ભેગા થઈ મને દાદાગીરી કરી ગયા તંબુરા જેવું માથું દિલીપજી સાંભળો હવે તમે હું તમને એમ કહું અમે એમને હે ને રૂપા દાદા વાળા એમને નહીં મારતા પણ મારી વાત સાંભળો તમે શાંતિથી મારી વાત સાંભળો તમે આ તમે ભરી મળશો ને અને કાલ ઉઠીને કોકને કંઈક વાગશે ને તો તમારા ઉપર કેસ થઈ જાય તમને ઉંમર કેદની સજા થશે અરે એ હાચી વાત. તમારા ભણવાનું પાછળ જુઓ તમે એ હાથી વાત બંધ પડેલો નારિયેળી માથા વાળો કેવું આ તમે પુલી મારા એ ના થાય અમારા આઈને તમે એક શબ્દ હવે બોલશો ને અમે એમને કહીએ છીએ બરાબર અને આપણે સમાધાન કોઈ એમને કહે ને એમના વાકાત મે રે આ વાકાતમાં રહેશે હું બધું આગળ કહું ભાઈ જો છું. મારી વાકાત બતાવી લે મે તો અહીંયા સચિન જોવાની બેન જતો રહી છે હવે આ રાત તમે શાંતિ રાખો, શાંતિ રાખો. ઝઘડા કરમ બહુ અવાજ નહીં કારણ કે ભાગી જશે અવરાતનું તો તમારે સજા થશે વગર પાછા મળી જાય છે. હા અને ખોટા પોલીસ વાળા પૈસા લઈ જાય ને તમારું ખરાબ થશે એક તો પાછા એ પોલીસ તકલીફ કેસ થશે હા, એક તો એ બરાબર તકલીફ છે? પાછા એના કરતા આપણે તમે સમાધાનનું વિચારો આપણે સમાધાન એમને કરવું હોય તો અમે હા એ કરવા તૈયાર છે ને તમારે કરવું એમને પડશે કહેજો એમ. બરાબર છે અમે બરાબર એકલા ના કહેજો હો. હા અમે વાત કરીએ છીએ ભેગા અહીં વાકાતમાં રહેવાનું કહીએ છીએ. હા સંજયભાઈ બે ભેગા થઈને વાત કરીએ છીએ સંજયજી ગોપાલજી શું કહે બોલો જો આ ભાઈ મેં સમજાયા બરાબર હા આ ત્રણ ભાઈ રાજી થઈ ગયા સમાધાન કરવા મેં કહ્યું છે દિલીપસિંહને કે ભાઈ તમે આ રીતે ઝઘડા ના કરશો આ તમે ઝઘડા કરશો તો કેસ થશે કાલ ઉઠીને કોઈને વાગશે તો કેસ થશે અને તમે બધા ફસાઈ જશો અને તમને સજા થશે જુદી અને પોલીસવાળા એ લોકો જોડે પૈસા લેશે અને તમારી જોડે પૈસા લેશે બરાબર એના કરતાં તમે સમાધાન કરો સમાધાન કરો. એટલે સમાધાન કરવા રાજી થઈ ગયા છે તો તમે એમને કહી દો કે ભાઈ અમે અમારા ખર્ચે ચા પાણી તમને કરાવીએ છીએ બરાબર અને બધા ભાઈઓ ભેગા થઈને હવે જોડે બેસીને ચા પાણી કરો અને સમાધાન કરો બરાબર હું એમને કહી દઉં હો જય માતાજી. જો દિલીપસિંહ હવે એમાં એવું છે કે એ લોકો કે છે હવે અમે સમાધાન કરવા તૈયાર છીએ તો મેં એવું કહ્યું છે કે ભાઈ અમે અમારા ખર્ચેથી તમને ચા પાણી કરાવીએ અને બધા ભાઈઓ ભેગા બે આવો ચા પાણી કરી અને તમે સમાધાન કરો એમાં તમારે સારું રહેશે બરાબર માફી નહીં માંગવાની માફી માફી કશું ને ખાલી સમાધાન તો કરો. ક્યાં આવી જાવ ના, ના, માફી હા, માફી નહીં હો. સમાધાન કરવાનું શું છે? બધા ભાઈઓ ભેગા બેવા કે બસ પેલા લોકોને બરાબર પકડો, મળવું પડશે. પેલા લોકોને પકડો. સંજયજી, હવે એમ સમાધાન કરવા તમે રેડી હોય હા રેડી
બરાબર હવે આપણે ભેગા થઈશું ભાઈઓ ચા નાસ્તો હંગાત કરે આપણી મોડા જોડે આજે ચા નાસ્તો કરે ના કાલે ના કરીએ. માથું ના ચડે એવું મારું મગજ જતું રહેશે ભાઈ. બરાબર આપણે ભાઈઓ ભેગા જ રહેવાનું, છૂટા નહીં પડવાનું, સમાધાન કરી લો. માફી માંગવાની હશે, અમે નહીં માફે. આ માફી બાફી કશું નહીં માંગવાનું. ક્યાં નહીં જશું માફી પાછી કોઈ ઘેર જવા નહીં, હું નહીં બચ્ચો, ખાલી સમાધાન કરી દેવાનું. આપીને કશે નહીં અડું. આ જમાનામાં ભાઈઓ ભેગા રહેવું પડશે. આ જિંદગી જીવનમાં માફી નહીં માંગુ. હેલો 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 ઓય દિલીપજી આપણે હવે કહુંબા પાણીનો તો રિવાજ આપણે નીકળી ગયો નીકળી ગયો તો નીકળી એટલે હવે આપણે ચા પાણી કરી બધા ભાઈઓ તમારા ભાઈઓ જોડે તમે ચા પાણી કરો ભેગા થઈને. ચા પાણી કરવું હોય તો વાંધો નહીં, પણ પેલો બટકો ને પેલો નારિયેળી માથાવાળો હોય ને તો અમારે નહીં ચા એવું કરવું બધું. અરે પણ એ બધું હવે સહન કરી લેવું પડશે દિલીપજી. અરે પણ એ લોકો બોલતો નહીં આવડતું, એ નાના હા, મોટા એ વાત નહીં બોલશે, હાલો, રાખતા. ઊભા થાઓ, એ બોલશે, હાલો, ઊભા થાઓ તમે, હાલો. જેવડા વળ્યા હતા જેવી રીતે તમે ભણ્યા હતા ને એ રીતે ઊભા થઈ જાઓ. એ રીતે ઊભા થઈ જાઓ અને બધા એકબીજાના ગલે મળો, બરાબર છે? જો પહેલાં તો ચીમનજી તમે હવે તમારા ભાઈ જોડે ભેગા થાઓ અને આમાં બી ખબર મળો અને માફી માગો તો આ ઝઘડો તમારે પતે ને કોઈ પછી કોઈ દિવસ તમારા ઘરમાં વેર ના કરે, બરાબર? અરે એ તો બધું તમે જય માતાજી. જય માતાજી. જય માતાજી. જય માતાજી. માતાજી જય માતાજી. જય માતાજી. બરો હવે પછી આજનો દિવસ યાદ કરી લો કે તમે વળશો ને તો તમારા બાપ દાદાનું નામ ખરાબ થશે, બરાબર છે? એટલે હવે પછી કોઈ દિવસ કોઈની વાતોમાં આવીને કોઈ દિવસ ઝઘડા કરવાના નહીં, બરાબર છે? અને કોઈ દિવસ આવી વાત હોય તો બેહીને બધા ભાઈઓ ભેગા થઈને એનું સોલ્યુશન કરવાનું. હમણાં કહી દો કે જે વાત હોય એ હમી સાથે આવીને કહી દો અને છોકરા જોડે વાતો નહીં કરાવવાની. ના કરે હવે કહી દીધું મેં ચીમનજીને. જો સાંભળો દિલીપજી હા અને ચીમનજી તમે સાંભળો, જેવો તમારા રૂપા ડોહા જેવો ગબ્બર ડોહાનો જેવો રાગ હતો ને એવો હવે તમે ત્રણેય ભાઈઓ છ ભાઈઓ ભેગા થઈને એવો રાગ રાખો તો કોઈ દિવસ ગામમાં ઝઘડો થશે ને તો બી લોકો તમારા અહીં બી છે, બરાબર છે? તો તમારા છ ભાઈનો રાગ હશે ને તો તમારે જેવું કામ કરવું છે એવું કામ તમારું થઈ જશે, બરાબર? બગામ પ્રસંગ હોય ગમે તે તમે પ્રસંગો કરો ભાઈ ભેગા બેહો તો તમારો કામનો ઝડપી નિકાલ આવશે, બરાબર છે? હા એટલે તમે હવે આજથી વિચાર કરો કે અમારે ગબ્બર ડોહાનું નામ રાખવું છે અને રૂપા ડોહાનું નામ ખોવું છે તે તમારે વિચારવાનું છે, બરાબર? અમાર તો ગબ્બર દાદાનું રૂપા દાદાનું બેનું નામ રે એવું રાખવાનું છે. આમાં બધા ભાઈઓ ભેગા તમારે થયા રાખવાનું કે નહીં? અમારે રાખવાનું છે. પછી અમે રાજી. આ રીતે તમે ભેગા બેસો બધા ભાઈઓ છ ભાઈઓ તો આજથી વાત લઈને તમારે આ વાતનું લઈને તમારે મજા, બરાબર છે? તમારે મજા આવું ને આવું બધા ભૈયા ભેગો રહીશું આપણે આપણને સમાન મજા આવી રીતે છ ભાઈ ભેગા રહેશો, કાલે ઉઠીને તમારા ઘેર પ્રસંગ હશે ને તમે 6 જણા થઈને કરજો, આખું ગામ જોશે. આપણે હળી મળીને કરવાનું બધું. તમારા છોકરા હવે તમે બેટા દુકાન આવી જરો ચાલ્યો છે તો હબરો દિલીપજી હવે તમે બધા ભાઈઓ ભેગા બેહો, અમે અમારા ખર્ચેથી ચા મંગાવી દે અને ચા પાણી કરો બધા અને ભેગા થઈને બેહો, બરાબર? તો હવે આપણે સંજયજી જો ચા મંગાવીએ છીએ આપણે એ બધા ભાઈઓ ઉભા રહી અને શાંતિથી ચા પાણી કરવા. સંજયભાઈ આ ચા લાવો હેડો, આ બધા ભાઈઓને આલો ચાનું સમાધાન થાય એ ચાલુ કરો હેડો. આડી હોય ઘરે ન હોય તોડી નાખો, ફોડી નાખો, નાખો.